નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધારીનું છતડિયા ગામની પ્રાથમિક બની વિવાદનું કેન્દ્ર। છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેની આક્ષેપબાજીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ। સાથી શિક્ષક જયંતીભાઈ મહેતા વિદ્યાર્થીનીઓને બોલાવીને તેમની છેડતી કરતા હોવાનો મહિલા શિક્ષિકાનો આક્ષેપ। મહિલા શિક્ષિકાએ અભયમ હેલ્પલાઇનને બોલાવી ધારી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી। આક્ષેપનો સામનો કરી રહેલા જયંતીભાઈ મહેતાએ તમામ આરોપો નકાર્યા। કહ્યું, મારી કારકિર્દી ખતમ કરવાનું આ એક મોટું ષડયંત્ર છે। આક્ષેપ કરનાર મહિલા શિક્ષિકાના પતિ જ આ જ શાળામાં મુખ્ય આચાર્ય તરીકે ફરજ બજાવે છે। પ્રાથમિક શાળાના આચાર્યએ આ મામલે ટીપીઓ, બીઆરસી અને શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી। વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં જ શાળા પરિસરમાં શિક્ષકો વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી। સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધારી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર સમીર ખોખર, બીજપડી। મહેતા જયંતીલાલ હિંમતલાલ, હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું। મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપોના અંતે કરતા હતા। હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર। એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર। પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું। અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે। એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું। પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે, એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે। તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર। તો એ વસ્તુ એ સાબિત કરી દે, ન થાય સાબિત તો હું કહું એ પ્રમાણે એ કરે। પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે? હા, હું પણ પોલીસ સ્ટેશને અરજી નહીં, ફરિયાદ પણ કરવા માગું છું, કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે। સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે? સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે।